જલારામ. આ માખણિયા રોટલો, ગરમા ગરમ માખણ, ગરમા ગરમ માખણ. જય ભો જલારામ, જય ગિરનારી. તમે તપેલું છે ચાની સેવા અવિરત સારું હોય છે અહીંયા. 35 વર્ષથી આ ભાઈ ચાનું કામ નર્મદાબેન છે નામ. તો આ થઈ ગયા છે. ખૂબ મળીને તમને આનંદ થયો. અમે સેવા આપો છો 35 વર્ષ. અને એકદમ દેશી છાશ છે એ જય ગિરનારી મિત્રો. તો અત્યારે આપણે છીએ બોરદેવીની જગ્યા તરફ જઈ રહ્યા છીએ. રસ્તામાં એક ભોજલરામ સેવા મંડળનું જે ટ્રસ્ટ આવ્યું છે એની મુલાકાત, અન્ન ક્ષેત્રની મુલાકાત લેવાના છીએ. હાલો આપણે આખા અન્ન ક્ષેત્ર મુલાકાત જુઓ આ સૌરાષ્ટ્રના રોટલાની તાકાત જુઓ કેવી રીતે બોલાવીને રોટલા માટે કરી રહી છે. ચાલો આપણે વાતચીત કરીએ. હાલો સેવા વિજયભાઈ. વિજયભાઈ ક્યાંથી? સુરતથી. સુરતથી આવું છું. આ સેવા મંડળ કેટલા વર્ષથી ચાલે છે? 40 વર્ષથી. 40 વર્ષથી સેવા તમે આ ગિરનાર પરિક્રમાની હા. કેટલા દિવસ માટે હોય છે? 5 દિવસ માટે. 5 દિવસ માટે સળંગ ચાલુ હોય એમ ને? હા ચાલુ હોય. તો તમે આખા તમારા સેવા મંડળને અમને મુલાકાત કરાવી. ચાલો તો સૌપ્રથમ મેન વ્યક્તિ છે અશોકભાઈ. એના દાદાએ શરૂ કરેલું. ક્યાં ગામ તમારું? અમરાપર. જિલ્લો અમરેલી. અમરાપર કા. ક્યાંથી આ ટ્રસ્ટની શરૂઆત થયેલી? શરૂઆત અમદાવાદથી થયેલી. હા. અમદાવાદ બાપુનગર, નવા બાપુનગર સોમનાથ મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદ. ત્યાંથી શરૂઆત થઈ. ત્યાંથી શરૂઆત. 40 વર્ષથી આ સેવા અવિરત ચાલુ જ છે. પહેલા મારા ચા પાણીથી ચાલુ કર્યું, પછી કઢી ખીચડી ચાલુ કર્યા. એમ કરતા કરતા વડ વૃક્ષ બની ગયું. અત્યારે આ જુઓ જમવાની પણ સુવિધા ભોજલરામ સેવા મંડળ આપે છે. તો પહેલા આપણે બાપાના દર્શન કરીને આગળ વધીએ. ગોરધન બાપા. હા. ગોરધન બાપાએ 40 વર્ષ સેવા કરી. 2 વર્ષ ત્યાં દેવ થઈ ગયા છે. અત્યારે એના પુત્ર એ સંભાળી લીધેલું છે આ બધું કાર્ય. અને આ સેવામાં એક પણ જોડાયેલા છે અમારા પરમ મિત્ર છે દકુભાઈ વતન, કે ખૂબ સારી સેવા આપે છે. અમે સુરત ગૌશાળામાં તમારી સેવામાં અમે ઘણી વખત સાથે હોય છે અને અહીં આપણે ગિરનાર પરિક્રમા દરમિયાન આપણને મળી ગયા છે. ખૂબ મળીને તમને આનંદ થયો અમે. તો ચાલો આપણે મુલાકાત લઈએ આખી અન્ન ક્ષેત્રનો. તો અન્ન ક્ષેત્રની સેવા આ પ્રમાણે ચાલુ છે. સાંજના ભોજનની જ્યારે તૈયારી થઈ ગઈ છે અને આ પ્રમાણે ભોજન છે. રોટલા, રોટલી, શાક અને કઢી ખીચડી, મરચા અને છાશ. આ પ્રમાણે અત્યારે સાંજના ભોજનની તૈયારીઓ છે. અને આ ભોજલરામ ટ્રસ્ટ મંડળના બધા સ્વયંસેવકો છે. જય ગિરનારી. સીતારામ. ગિરનાર પરિક્રમાની અંદર આજે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ રહ્યા છે. એનું પણ તમે જોઈ શકો છો. આ પ્રમાણે પંગતમાં બધા બેસી અને પ્રસાદ લઈ રહ્યા છે. આ અન્ન ક્ષેત્ર ચાલુ કરેલું 40 વર્ષ થયું. દાદા 2 વર્ષ ત્યાં દેવ થઈ ગયા છે. આ બાએ શરૂઆત કરેલી. બાએ અને દાદાએ કઢી ખીચડીથી શરૂઆત કરેલી છે. બા તમારું નામ શું છે? નર્મદાબેન છે નામ. તો આ કવડામાં એ શરૂ કરેલું છે અને અત્યારે આ વટવૃક્ષ બની અને સંપૂર્ણ થાળી એમ કહેવાય કે ગિરનાર પરિક્રમાની જરા પ્રસાદીમાં આપી રહ્યા છે. અને આ રીતે રોટલા બનાવવાની સેવા છે. સ્વયંસેવકો બધા જો સેવા આપી રહ્યા છે. આ સંપૂર્ણ દેખાડો આ રીતનું બધું. તો આ સ્વયંસેવકો આવે થોડીક વાતચીત કરીએ. શું નામ છે તમારું? ક્યાં ગામથી આવો છો? જિલ્લો તાલુકો ધારે, જિલ્લો અમરેલી. કેટલા સમયથી આની અંદર સેવા આપો છો? 5 વર્ષ. 5 વર્ષથી સેવા આપો છો. તમારું નામ? ક્યાંથી આવો છો તમે? ગરમલી. જિલ્લો અમરેલી જિલ્લા જાવ. તમે કેટલા વર્ષથી સેવા કરો? આ વખતે જવા છો એમ ને? કેવો આનંદ આવે છે પરિક્રમા સેવામાં? તમારું નામ? હા. આ વખતે સેવામાં આવ્યા છો? એવો આનંદ આવે છે. તો આ સ્વયંસેવકો સાથે પણ થોડીક આપણે વાતચીત કરી અને ત્યારબાદ આ ખીચડી છે.
તો આ સેવા મંડળની અંદર મોટા પ્રમાણમાં એમ કહેવાય કે ગિરનારી ખીચડી છે, આ બાજુ કઢી છે, આ બાજુ શાક છે, મોટા પ્રમાણમાં બનાવ્યું છે. હજારોના લોકો અહીંયા આવીને પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરેલી છે. ચાલો એક દાદા સાથેથી તમને હું વાત કરાવડાવું છું. દાદા, કેટલા વર્ષથી તમે આ સેવા અન્નક્ષેત્ર અંદર સેવા આપો છો? 35 વર્ષ 35 વર્ષથી સેવા આપો છો ને? કેવો આનંદ આવે છે સેવા આપીને? ગિરનાર પરિક્રમા વિશે કંઈ શ્રદ્ધાળુઓ માટે કેવું હોય તો કંઈ તો વધુમાં વધુ લોકો અન્નક્ષેત્રની અંદર પ્રસાદ લે, દાદાનું કેવું એમ છે એ તમારા માટે સારી બાબત છે. અને મોટા પ્રમાણમાં યાત્રાળુઓ અહીંયા પ્રસાદ લે પણ છે. જો તમે ગિરનાર પરિક્રમા કરવા માટે આવો તમે તો રસ્તામાં જરૂરથી આ કયો એરિયો કહી શકાય છે આપણે? આ બોરદેવી તરફ આપણે જતા હોય જ્યારે નાગના સ્થાનકની સામે તમે ભોજનરામની ટ્રસ્ટની અંદર પ્રસાદ લઈ શકો છો. ખૂબ ખૂબ આનંદ છે તમને મળીને. જય ગિરનારી. અંગૂરોને પરતાપે લોયણ બોલ્યા જો યમને સંત શરણમાં વાસજો ગુરુજી આવે તો તાયું ગળે યમને સંત શરણમાં અહીંયા જુઓ, છાશનું એમ કહેવાય કે છાશ ફેરી અને માખણ કાઢીને આ માખણના રોટલા ચોપડવામાં આવે છે અને એકદમ દેશી છાશ છે એ યાત્રાળુઓને પીરસવામાં આવે છે. દાદા, બોલો બીજું 2 શબ્દો પરિક્રમા વિશે. આખા દૂધની પાવી છીએ અમે. હા. દૂધ મિલાવીને લાવીએ છીએ હા. અમદાવાદથી. હા 600 લીટર. હા. એની છાશ બનાવીએ ને આમાં માખણ ઉતરે એ રોટલા આપણે ચોપડીએ છીએ બાજરાના. હા. ખૂબ સુંદર સેવા છે તમારી. જય ગિરનારી. આ ડીશનું અમે હાથે ધોવી છીએ. કોઈ સ્વયંસેવક કોઈની પાસે અમે જમવા આવેલા કોઈ વ્યક્તિ પાસે ક્યારેય સાફ કરાવડાવી નથી. આ જે સ્વયંસેવકો છે એ દરેક ડીશો ધોવે છે એમ ને? હા, એ સ્વયંસેવકો જ ડીશ ધોવે છે. જય ગિરનારી. હાલો બધા એક સાથે બોલજો, જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. આ માખણ રોટલો, ગરમા ગરમ માખણ, આ શુદ્ધ ઘરનું બનાવેલું માખણ. તો અહીં ભોજનરામ ટ્રસ્ટની અંદર એટલા મોટા પ્રમાણમાં ચા બનાવવામાં આવે છે. જુઓ તપેલું અંદર. ચાની સેવા અવિરત સારું હોય છે અહીંયા. 35 વર્ષથી આ ભાઈ ચાનું કામ કરે છે. ચા બનાવવાનું કામ 35 વર્ષથી કરે છે. બનાવવાનું ચા વિભાગમાં તો ખૂબ જ સુંદર મજાની સેવા છે આ. જય ગિરનારી. જય ગિરનારી. અત્યારે જે આ બધા ઊભા છે એ બધા તમામ પીરસવાની સેવા આપે છે. હું જલારામ પરિવારના બધા સભ્યો વર્ષોથી 15-20 વર્ષથી તેને સમય અનુકૂળતાએ પોતાની રીતે વગર કીધે વગર આમંત્રણે સેવા કરવા આવી જાય. જય ગિરનારી. જય ભોજલારામ. જય ભોજનરામ બાપા.
પરિક્રમાની અંદર આપણે શુદ્ધ શાકાહારી સાત્વિક ભોજન લઈ રહ્યા છીએ. જ્યારે રોટલો છે, શાક છે, કઢી છે અને દેશી અહીંયા ફેરેલી છાશ છે. તો આપણે આ આનંદ લઈ પ્રસાદીનો. જય ગિરનાર. જય ગિરનારી મિત્રો, અત્યારે ગિરનારની પવિત્ર પરિક્રમાની અંદર આપણે અત્યારે શ્રી ભોજલરામ સેવા ટ્રસ્ટની અંદર આપણે મહેમાન તરીકે સહ્યા છે. ખૂબ સુંદર મજા આવી. અહીંનું જે અન્ન ક્ષેત્રનું આખું આયોજન છે એનો સુંદર મજાનો આપણે વિડીયો બનાવ્યો છે અહીંયા. ત્યારબાદ સત્સંગનો વિડીયો બનાવ્યો છે અને અત્યારે મહેમાન તરીકે જો અહીંયા રોકાણા છીએ અમે અને ખૂબ જ સુંદર મજાની જગ્યા અમને સેટઅપ તરીકે આપેલી છે. જો અહીંનો આ વસ્તુ જે ગિરનાર પરિક્રમાનો જે આનંદ છે ને એ આનંદ બેવડાઈ ગયો છે. જે વસ્તુ અમે અહીંયા જોઈ અમને ખૂબ જ આનંદ થયો. અમારી સાથે એક ભોજલરામ ટ્રસ્ટના અમારા મિત્ર છે, અમદાવાદથી આવે છે, એનો પરિચય મેળવીએ. તમારું નામ? મારું નામ સંદીપ છગનભાઈ છાયાણી. અમદાવાદથી આવો છો એમ ને? તો આ કેટલા સમયથી તમે આ સેવામાં આવો છો? 20 વર્ષ થઈ ગયા. હા. તો આ સુંદર મજાની સેવા છે અને સેવામાં તમને કેવો આનંદ આવે છે? સેવામાં તો કેમ દિવસ જાય છે ખબર જ નહીં પડતી. આખો દી બધા કામમાં મશગુલ જ રહે છે. ખૂબ જ સુંદર મજાની સેવા છે. અહીં રસોઈ બસોઈ બનાવીને ખૂબ સુંદર મજાના લોકોને જમાડે છે અને આ લોકોનો જે ભાવ જોવો હોય ને તો આપણો આગળનો જે ભાગ છે ને એ તમે જોજો. કેવી રીતે લોકોને મહેમાનને કેમ બોલાવે એવી રીતે કે તમે જમવા પ્રસાદ લો, એવો સુંદર મજાનો ભાવ સાથે ખૂબ જ આનંદ આવે ને એવી આ જગ્યા હતી. નોંધ લેવા જેવી બાબત છે અને અહીંની મહેમાનગતિ માણવાની બહુ સાહેબ મજા આવી ગયો. તમે સાહેબ બહુ આનંદ થયો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગિરનારી. મિત્રોને એકવાર ફોલો દેતો બાજુ. તો પરિક્રમાની અંદર આપણો એક ખાસ મિત્ર જ આપણને મળી ગયો છે. એની વિશે પણ આપણે એનો પરિક્રમાનો અનુભવ લઈએ. પ્રથમવાર આવ્યો છે, થોડુંક પહેલાં એનું નામ ને અનુભવ લઈએ. પહેલાં તારું નામ શું છે ભાઈ? દેવમ સંદીપભાઈ છાયાણી. કેટલા ધોરણમાં અભ્યાસ કરે? 9મું. પરિક્રમામાં પહેલી વાર? હા, ફર્સ્ટ ટાઈમ. તો પરિક્રમામાં જે સેવા મંડળમાં તું જે સેવા આપી રહ્યો છે ખૂબ જ પ્રશંસનીય છે. અમે જોઈએ બહુ ખૂબ જ મજા આવી. તને ખુદને કેવું લાગે છે? ખૂબ જ સારું. મજા આવે છે? હા. આનંદ આવે છે? હા. બીજી વાર તને આવવાનું કહી તો તું આવે સેવામાં? હા. તો જો આ ગિરનાર પરિક્રમાની આ વિવિધતા છે કે અહીં લોકોને જે સેવાનો જે ભાવ જાગે છે અને બાળપણથી જે આવા લોકોને જે ટેવ પડે છે સેવાની, આ ખૂબ જ સારી વાત કહેવાય. એના ખાસ કરીને માતા પિતાના જે સંસ્કાર છે ને એ ખૂબ જ સારા કહેવાય કે આવી ઉંમરમાં છોકરાઓ જ્યારે રમવામાં દોડવામાં સમય પસાર કરતા હોય છે પણ આ છોકરો અત્યારે સેવાનો લાભ આપી રહ્યો છે. મળીને ખૂબ જ આનંદ થયો. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી મિત્રો. નાઇટ સ્ટે આપણો જો અહીંયા હતો, પાછળ તમને દેખાય છે ને, ત્યાં જ આપણો નાઇટ સ્ટે હતો. ખૂબ સુંદર મજાની નાઇટ પસાર થઈ. હાલો યાત્રાને આપણે અહીંથી કન્ટિન્યુ કરીએ.
તો ભોજલરામ સેવા મંડળની અંદર એમ કહેવાય કે સવારનો નાસ્તો શરૂ થઈ ગયો છે, જેની અંદર ચા અને આગળ જોઈ નાસ્તાની અંદર શું છે. જય ગિરનારી. તો સવારના નાસ્તાની અંદર એમ કહેવાય ચા, ગાંઠિયા અને પરોઠાની પ્રસાદી છે. અને રસોડું પણ એમ કહેવાય કે અત્યારમાં રસોડું ધમધમતું થઈ ગયું છે. અને મોટા પ્રમાણમાં ભક્તો એમ કહી શકાય કે અહીંયા સવારના નાસ્તાનો લાભ રહી રહ્યા છે. ખૂબ સુંદર મજાની સુવિધાઓ છે અને મહેમાન તરીકે ખૂબ સારી રીતે સાચવે છે. કાલ સાંજનું જે આપણે આયોજન જોયું એ કન્ટિન્યુ છે અહીં. અને બપોર માટેની રસોઈ તમે અહીં જોઈ રહ્યા છો, જે પ્રમાણેનું કાર્ય શરૂ થઈ ગયું છે. અહીં બની રહ્યા છે રોટલા, આગળ શાકભાજીનું કામકાજ શરૂ છે અને પાણી તેમજ બધી સેવાઓ સવારથી વહેલાથી કન્ટિન્યુ શરૂ થઈ ચૂકી છે. અને અહીંથી આપણી જે રસોઈના પીરસવાવાળા મિત્રો છે, સ્વયંસેવકો, જે પોતપોતાની રીતે સેવા આપી રહ્યા છે. જય ગિરનારી. સળંગ સેવા આપી રહ્યા છે. કેટલા વાગ્યાથી શરૂ થઈ ગઈ છે સવારની પ્રસાદી? સવારે 4 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે એમ ને? તો સવારે 4 વાગ્યાથી આ નાસ્તાની પ્રસાદી શરૂ થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં ભક્તો એમ કહેવાય કે પ્રસાદી લઈ રહ્યા છે. જોઈ શકો છો તમે, લાઈન આખી લાગી ગઈ છે. તો ચાલો આપણે યાત્રા અહીંથી કન્ટિન્યુ કરીએ. જય ગિરનારી.